સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. આજે આપણે બનાવવાના છીએ ફરાળી એક એવી વાનગી કે જે મને બહુ જ પર્સનલી ગમે છે. જી હા, આજે બનાવવાના છીએ ફરાળી ઇડલી સાંભર. આમ તો ઇડલી સાંભર મને જનરલ પણ બહુ ભાવે છે અને ફરાળમાં જો હોય તો ખરેખર આનંદ આવી જાય. તો આવો આપણે એકાદશી અથવા તો નવરાત્રિ હોય અથવા તો કોઈ પણ વ્રત કે ઉપવાસમાં હળવું ભોજન કહેવાય અને એક સ્વાદિષ્ટ વાનગી કહેવાય એવી ઇડલી અને સાંભરની રેસીપી આજના દિવસે આપણે જોઈએ. અમે સંતો પરંપરાગત રીતે કેવી રીતે બનાવીએ છીએ એ તમારી સાથે રેસીપી આજે શેર કરવી છે. વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. રાધે રાધે. પ્રિયજનો, આજે આપણે જે આ ફરાળી ઇડલી બનાવી રહ્યા છીએ એના માટે જે આ ફરાળી લોટ છે, ફરાળી આટો, એ અમે જાતે બનાવેલો છે. અને ફરાળી આટો છે એ કેવી રીતે અમે બનાવીએ છીએ એ જો તમારે જાણવું હોય તો તમે કોમેન્ટમાં લખજો. આપણે નેક્સ્ટ એકાદશીએ એ ચોક્કસ આ ફરાળી લોટ ઘરે બનાવવાની રેસીપી અમે શેર કરીશું. આની વાત વિસ્તારથી આગળ કહું છું, પણ હાલ આપણે ઇડલી પર ફોકસ કરીએ. તો 1 વાટકી મેં ફરાળી લોટ લીધો છે. મલ્ટીપર્પઝ લોટ છે. આમાંથી તમે કોઈ પણ વસ્તુ બનાવી શકો છો. ફરાળી હાંડવો હોય, ફરાળી ઇડલી હોય, ફરાળી પરોઠા હોય, ફરાળી ભાખરી હોય, ફરાળી રોટલી હોય. તો જે વાટકો આપણે 1 વાટકો જે આપણે ફરાળી લોટ લીધો છે એ જ વાટકો આપણી ઘરની ગૌશાળાનું દહીં લઉં છું. થોડુંક ખાટું એવું દહીં છે અને થોડુંક ખાટું દહીં હોય તો ઇડલીમાં બહુ જ સારો ટેસ્ટ આવે છે. અડધો વાટકો દહીં સામે અડધો વાટકો પાણી. સિમ્પલ ગણિત છે, બહુ કંઈ મોટું રોકેટ સાયન્સ છે નહીં. સારી રીતે એને ચલાવી લઈએ. થોડુંક કદાચ બેટર આપણને હાલ કડક લાગશે અને કડક પણ થશે. આપણે છાશ પણ ઉમેરી શકીએ છીએ અને પાણી પણ એક્સ્ટ્રા નાખી શકીએ છીએ. અને હાલ સારી રીતે એને ચલાવી લઈએ અને રેસ્ટ કરવા માટે 10 મિનિટ માટે મૂકી દઈએ. ફક્ત 10 મિનિટમાં જ આપણી આ ઇન્સ્ટન્ટ ઇડલી તૈયાર થવાની છે. ગાંઠિયો ન પડે રીતે સારી રીતે ચલાવી લઈએ. અને જો એમ લાગે કે પાણી ઓછું છે તો હજી આપણે થોડુંક પાણી નાખીએ છીએ. જરૂર પડશે તો પાછળથી આપણે પાણી નાખીશું. અને રેસ્ટ કર્યા બાદ આવો આપણે આને રેસ્ટ કરવા માટે મૂકીએ 10 મિનિટ માટે અને ત્યાં આપણે સાંભાર છે એ તૈયાર કરી લઈએ. ભક્તો, આજે આપણે જે ફરાળી લોટ ઉપયોગ કરી રહ્યા છીએ એ અમે સંતોએ જાતે બનાવેલો ફરાળી લોટ છે, જેની અંદર અમે 4 વસ્તુઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જેટલી માત્રામાં સાબુદાણા છે એના કરતાં ડબલ આપણે મોરીઓ લેતા હોઈએ છીએ અને જેટલા સાબુદાણા છે એના જેટલો જ આપણે શિંગડાનો લોટ લઈએ છીએ. જેટલા સાબુદાણા લીધા છે એના કરતાં 3 ગણો આપણે રાજગરાનો લોટ લેતા હોઈએ છીએ. તો આ પરફેક્ટ એક માપ છે ફરાળી લોટ બનાવવાનું. કદાચ તમને આ નહીં સમજાય તો પછી આપણી ચેનલ ઉપર વિડીયો અપલોડ થઈ ગયો છે, તમે એ જોઈ શકો છો. આઈબોલ ઉપર પણ દેખાશે, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ તમને મળી જશે. ચેનલની વિઝિટ કરજો તો ફરાળી લોટની રેસીપી તમને ચોક્કસ મળી જશે. જો ટૂંકમાં સમજવું હોય તો ફક્ત મોરીઓ અને ફક્ત સાબુદાણા બંનેને આપણે મોરીઓ વધારે અને સાબુદાણા ઓછા લઈને પણ ઇડલી બનાવી શકાય. પણ મલ્ટીપર્પઝ જો તમારે ફરાળી આટો બનાવવો હોય તો એના માટે તમારે વિડીયો જોવો જરૂરી છે. કુકરમાં બટેકા નાખીએ છીએ. બટાકાને 2 કે 3 સીટી મારી અને બાફી લઈએ. જરૂર પૂરતું પાણી નાખીએ છીએ. હાલ કશા જ મસાલા નાખવાની જરૂર નથી, ફક્ત આપણે એને બાફી લઈએ. ભક્તો, સાંભાર બનાવવા માટે જેટલા શાકભાજીનો ઉપયોગ કરવાના છીએ એ તૈયાર છે. આ બાજુ આપણે બટેકા હવે પાકી ગયા છે, આપણે એની છાલ ઉતાર નાખીએ. અને આ બાજુ ટામેટા, મરચી, કોથમીર લીધી છે, મીઠો લીમડો અને આદુ. બસ આટલી વસ્તુનો ઉપયોગ કરવાના છીએ અને સ્વાદિષ્ટ એવું આપણું સાંભાર છે એ તૈયાર કરીશું. આવો આપણે ઇડલી જોઈ લઈએ. ઇડલીને આપણે જોઈએ પહેલાં આપણે પાણી ગરમ કરવા મૂકી દઈએ છીએ ઇડલી મેકરની અંદર અને પ્રીહીટ થવા દઈએ. 10 મિનિટ પછી જોઈએ છીએ તો આપણું ઇડલીનું ખીરું પરફેક્ટ તૈયાર છે. જુઓ, કોઈ એમ કહે કે આ ફરાળી લોટનું છે, ઓરિજિનલ ખીરું હોય ને 10-12 કલાક સુધી પલાળેલું, એવું આ ઇડલીનું ખીરું તૈયાર થઈ ગયું છે. હવે આની અંદર આપણે નોર્મલ મસાલા નાખીએ છીએ કારણ કે આપણે પ્લેન ઇડલી બનાવી છે. હું નોર્મલ નમક લઉં છું, તમે સેંધા નમક પણ નાખી શકો છો. એ ઉપરાંત કોથમીર છે એનો આપણે ટેસ્ટ લઈએ. આજની ઇડલીમાં સારી રીતે ચલાવી લઈએ છીએ. આજે આપણે પ્લેન ઇડલી બનાવીએ છીએ એટલે બીજું કશું જ નાખતા નથી. જુઓ, ઇડલીનું બેટર આમ તો આટલું હોવું જોઈએ.
વધારે ઘાટું કે આછું લાગે તો આપણે કન્સિસ્ટન્સીને સેટ કરી લેવાની, દહીં નાખીને અથવા છાશ નાખીને અથવા પાણી નાખીને. હવે આ ઇડલી બનવા માટે તૈયાર છે. આ બાજુ આપણું પાણી ઉકળી ગયું છે. આવો આપણે સ્ટીમરમાં સેટ કરીએ. પાણી ઉકળી ગયા બાદ જ્યારે આપણે ઇડલીને ઢાળવાની હોય એ પહેલાં જ આપણે સોડા લઈએ છીએ. તમે ફ્રૂટ સોલ્ટ ઈનો પણ લઈ શકો છો, નહીંતર પછી આપણે સાદો જે ભજીયાનો સોડા હોય ટાટાનો એ પણ લઈ શકાય છે. ચૂટકી પર નાખી અને એને ફોડી લઈએ લીંબુના પાણીથી. સારી રીતે ચલાવી લઈએ. અમે ઇડલીની પ્લેટને ઓઇલ નથી કરતા. તમે જો કરતા હોય તો ચોક્કસથી કરજો. મને એમ લાગે છે કે એની કોઈ જરૂર નથી હોતી, કારણ કે આમ પણ ઇડલી છે એ ઠંડી થાય એટલે પછી એ ખુલી જતી હોય છે, રાઈટ. તો મારા તો ઘણા અનુભવ છે એવા કે ન ઓઇલ કરીએ તો પણ ચાલે છે. બાકી પછી તમારી ઈચ્છા. બેટર સરસ ફૂલી ગયું છે. ફટાફટ બધી ભરી લઈએ. ચાલો મળીએ નેક્સ્ટ શોટમાં. નોર્મલી ઇડલીને પાકતા 12 થી 13 મિનિટનો ટાઈમ લાગતો હોય છે, પણ આજે આપણે ફરાળી ઇડલી બનાવીએ છીએ અને આ ઇન્સ્ટન્ટ ઇડલી છે, એટલે આપણે આખી રાત એને આથો નથી આવવા દીધો, રાઈટ. તો એના માટે આપણે 12 થી 15 મિનિટનો ટાઈમ લઈશું. 15 થી 16 મિનિટનો ટાઈમ ગણીશું તો પણ ઇડલી બેસ્ટ પાકી જશે અને જરા પણ કાચી નહીં રહે. પણ જ્યાં સુધીમાં ઇડલી 15 મિનિટનો ટાઈમ લેશે પાકવા માટે, ત્યાં સુધીમાં આપણે આવો બટાકાનો સાંભર બનાવી લઈએ. બટાકાની છાલ ઉતારી સારી રીતે એને મેશ કરી લઈએ અને પછી આપણે વઘાર લઈ લઈએ સાંભરનો. સાંભરની માત્રા પ્રમાણે તેલ લઈએ છીએ. તેલ ગરમ થયા પછી આપણે જીરું ફોડીએ છીએ. ફરાળ છે એટલે રાઈ નથી નાખતા. તમે જો જીરું પણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. રાઈની જગ્યા પર તલ બહુ સરસ લાગે છે. એ સાથે સાથે કોથમીરના ડંઠલ, લીલી મરચી, મીઠા લીમડાના પાન અને સાથે આદુ. ટામેટાને પકાવવાના છે આપણે. બે મિનિટનો ટાઈમ આપીએ, ટામેટા પાકી જશે. 2 મિનિટ પછી જોઈએ છીએ તો ટામેટા આપણા ઓલમોસ્ટ પાકી ગયા છે. અને હવે બીજું બધું નાખતા પહેલાં થોડીક હળદર નાખીશું હું, જેથી કલર સારો આવશે. લાલ મરચું આમ તો જરૂર નથી એટલે નહીં નાખતો. પાણી નાખી દઈએ. આપણા બટાકા તૈયાર છે. કન્સિસ્ટન્સી અનુસાર પાણી નાખીએ છીએ. આપણે એકદમ એને ચીપીને ચીકણા નથી કરવાના. થોડાક આખા ભાંગા રહેશે તો ઉકળતી વખતે સેટ થઈ જશે. ઘનશ્યામ મહારાજની જય. જોઈએ છે તો અત્યારે સાંભારની કન્સિસ્ટન્સી થોડી ઘાટી લાગે છે, પણ પાણી આપણે નાખી શકીએ છીએ આપણી રુચિ અનુસાર. ઘરમાં સાંભાર કેવો ખવાય છે એના ઉપર ડિપેન્ડ કરે છે, રાઈટ. હવે આને ઉકળવા દઈએ અને હવે ઇડલીને ખોલી લઈએ. 15 થી 17 મિનિટનો ટાઈમ ગયો છે અને જોઈએ છે તો આપણી ઇડલી બનીને તૈયાર છે. હવે આને ડીમોલ્ડ નથી કરવાની, કાઢવાની નથી હાલ. ફક્ત બહાર કાઢી અને ઠંડી થવા દઈએ. પંખા નીચે 2 થી 3 મિનિટમાં ઠંડી થઈ જશે, પછી આપણે એને કાઢી લઈએ. આપણો સાંભર ઉકળીને તૈયાર છે. કન્સિસ્ટન્સીને સેટ કરી લઈએ અને પછી છેલ્લે નાખીએ છીએ નમક. ફરાળી નમક પણ તમે નાખી શકો છો. બેલેન્સિંગ માટે થોડો ગોળ નાખું છું અને લાસ્ટમાં લીંબુ નાખી ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. તૈયાર છે આપણો ફરાળી સાંભર. ફક્ત બટાકામાંથી જ આપણે આ બનાવ્યો છે. પહેલી વાત એ છે કે ફરાળી લોટ કેવી રીતે બનાવવો, આ પ્રશ્ન ઘણા બધા લોકોનો હોય છે, કારણ કે હાલ જે બજારમાં ફરાળી લોટ અલગ અલગ કંપનીઓ આપતી હોય છે, ઘણીવાર આપણને શંકા એના ઉપર લાગે, શંકા થાય કે જે પ્રમાણે એનું સ્ટ્રક્ચર છે એ ચીકણું હોય છે, જે પ્રમાણે ફરાળી લોટની પૂરી હોય એકલી ચીકણી બનતી હોય છે, તો જાણે એમ લાગે કે આપણે મેંદો ખાઈ રહ્યા છીએ.
જોકે જ્યાં સુધી પ્રૂવ ન થાય ત્યાં સુધી આપણે કોઈના પર આક્ષેપ ન કરાય. તો આપણે કોઈ કંપનીને બદનામ નથી કરતા અને ખાલી ફક્ત એટલું જ સમજાવવા માટે ઈચ્છીએ છીએ કે ફરાળી લોટ ઘરે પણ બને છે. પરફેક્ટ માત્રા જો દરેક વસ્તુની લેવામાં આવે, બહુ ઝાઝી વસ્તુનો ઉપયોગ પણ થતો નથી. પણ હાલ હું આ વિડીયોની અંદર ફરાળી લોટ કેવી રીતે બનાવવો એ વાત કરવા માટે નથી આજે આપણે ચર્ચા કરી રહ્યા. આજે આપણે ફક્ત ફરાળી ઇડલી બનાવવી છે અને સાંભર બનાવવો છે. તો બીજી વાત એ હતી કે સાંભર બનાવવા માટે બહુ બધા ઝાઝા શાકભાજી લેવા એવું કંઈ જરૂર નથી. અને સાંભર બનાવવા માટે ફક્ત એક શાકભાજી હોય તો પણ ચાલે છે. પછી એક શાકભાજીમાં બટેકું લો તોય વેલકમ છે, શક્કરિયું લો તોય વેલકમ છે. એ નથી કદાચ દૂધી લઈએ તો પણ વાંધો નથી અને કદાચ સુરણ લઈએ તો પણ વાંધો નથી. તો આવા જે ફરાળમાં ઉપયોગ થનારા કોઈ પણ શાકભાજી હોય, એક શાકભાજી દ્વારા આપણે સાંભાર બેસ્ટમાં બેસ્ટ બનાવી શકતા હોઈએ છીએ. આજે અમે ફક્ત બટેકામાંથી જ સાંભાર બનાવવાના છીએ. તો આવો આપણે સાંભાર બનાવી લઈએ. તમે ક્યારે પણ આવી રીતે ફક્ત બટેકાનો સાંભાર બનાવ્યો છે કે નહીં, તમે કોમેન્ટમાં ચોક્કસ લખજો. ઘણા લોકો એમ કહેતા હોય છે કે સંતોને રસોઈની વાતો શા માટે કરવી જોઈએ? સાધુ સંતો, સંન્યાસી, એમને ખાવાની ચર્ચા શું અયોગ્ય છે? પણ હું તમને પ્રશ્ન પૂછું કે જો સંતો જ સાત્વિક જીવનની વાતો નહીં કરે તો પછી કોણ કરશે? અને જો આજે સાચું ખાવું શું એ કોઈ નહીં સમજાવે તો સમાજ કઈ દિશામાં આગળ વધશે એ તમે કદાચ અંદાજ પણ નહીં લગાવી શકો. સંતોનો ધર્મ માત્ર ભજન કીર્તન એ અત્યાધિક કરવાનું નથી, પણ સમાજને સાચી દિશા બતાવવી એ એમનું કામ છે. આજે લોકો શું ખાઈ રહ્યા છે તમે જો તો ખરા. બહારનું જંક ફૂડ, પેકેજડ વસ્તુઓ, કેમિકલ્સ ભરેલા ખોરાકો જેમાં સ્વાદ છે પણ સ્વાસ્થ્ય નથી. અને એના કારણે થઈ શું રહ્યું છે ખબર છે? શરીર બીમાર થઈ રહ્યા છે, મન બધાના ચીડચીડા બની રહ્યા છે અને જીવનમાં અશાંતિ દિન પ્રતિદિન વધતી જાય છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે જેવો આહાર એવો જ વિચારો. તો જો આહાર અશુદ્ધ હશે તો વિચાર પણ અશુદ્ધ બનવાના જ છે. અને જો વિચાર અશુદ્ધ થઈ જાય તો પછી જીવનની દિશા પણ બગડી જ જાય. અને એટલા માટે જ સંતો જ્યારે સાત્વિક આહાર કરવાની વાત કરે છે તો એ માત્ર રસોઈ શીખવાડતા નથી, પરંતુ એ જીવન સુધારવાની એક દિશા બતાવી રહ્યા છે આજના યુવાનોને. મનને શાંત બનાવવાનો માર્ગ બતાવી રહ્યા છે આજની વડીલ વૃદ્ધ પેઢીને. જો એક પરિવાર પણ બહારનું ખાવાનું છોડી અને ઘરનું શુદ્ધ સાત્વિક ભોજન શરૂ કરશે તો માત્ર શરીર જ નહીં પરંતુ ઘરમાં શાંતિ આવશે, સંબંધોમાં પ્રેમ વધશે અને આધ્યાત્મિકતા પણ વધશે. આ બધું શું છે ખબર છે? આ પણ આ એક સેવા જ છે. અને યાદ રાખજો કે ભૂખ્યા માણસને જો આપણે ભોજન કરાવીએ છીએ તો એ સેવા છે. તો યોગ્ય ભોજન શીખવાડવું એ પણ મોટામાં મોટી સેવા છે હાલના સમયમાં. સંતો માત્ર મંદિરમાં બેસવા માટે નથી હોતા. સંતો સમાજને ઊંચો ઉઠાવવા માટે હોય છે. અને આજના સમયમાં શરીર અને મનને શુદ્ધ રાખવું એ સૌથી મોટી જરૂરિયાત છે. તો સાત્વિક આહારનો પ્રચાર અને પ્રસાર એ કોઈ નાનો વિષય નથી. આ ખરેખર રાષ્ટ્ર અને સમાજની સૌથી મોટી સેવા છે. તો જો કોઈ એમ કહે તમને કદાચ કે સંતોને રસોઈની વાતો શા માટે કરવી જોઈએ, તો પ્રેમથી જવાબ આપજો કે આ રસોઈ નથી, આ તો જીવન સુધારવાની એક સેવા છે. અને જ્યાં સેવા છે ત્યાં જ ઈશ્વરનો વાસ છે. નમસ્તે.